જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ચર્ચિત મહિલાઓ 2026 જોઈશું. જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. ખૂબ જ અગત્યના MCQ આપણે આની અંદર આવરી લીધેલા છે, એ પણ ફોટા સાથે, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો છે તે ખૂબ જ ઉપયોગી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ છે, જે હાલમાં પણ કાર્યરત છે? ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ હાલમાં પણ તેઓ જ છે. જવાબ આવશે જસ્ટિસ સુનીતા અગ્રવાલ. આ છે જસ્ટિસ સુનીતા અગ્રવાલ. ફોટા સાથે જોવાથી તમને સરળતાથી યાદ પણ રહી જશે. જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. ગુજરાતના હાલના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના રાજ્યમંત્રી કોણ છે? પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના રાજ્યમંત્રી છે રીવાબા જાડેજા. ઓપ્શન સી. ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે કોણ સેવા આપી રહ્યું છે? મહિલા અને બાળ કલ્યાણ મંત્રી. જવાબ આવશે મનીષા વકીલ. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોણ કાર્યરત છે? GU ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ. જવાબ આવશે ડૉક્ટર નિર્જા ગુપ્તા છે, જે હાલ પણ કાર્યરત છે. વાઇસ ચાન્સેલર તેઓને કહે છે. ગુજરાત કેબિનેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી કોણ છે? શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષાના મંત્રી છે દર્શનાબેન વાઘેલા. ટોટલ મંત્રીમંડળમાં 3 મહિલાઓ છે, મનીષાબેન વકીલ, રીવાબા જાડેજા અને દર્શનાબેન વાઘેલા. ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે કયા મહિલા અધિકારી કાર્યરત છે? વિજ્ઞાન અને ટેકનોલોજીના સચિવ તો એ છે શ્રીમતી P ભારતી. ઓપ્શન એ. ગુજરાતમાં મિશન ડાયરેક્ટર ઇલેક્ટ્રોનિક્સ તરીકે કોની વરણી કરવામાં આવી છે? મિશન ડાયરેક્ટર ઇલેક્ટ્રોનિક્સ. જવાબ આવશે નેહા કુમારી. ઓપ્શન એ. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું બહુમાન કોને મળ્યું હતું? જવાબ આવશે ડૉક્ટર નીમાબેન આચાર્ય. વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે, જે હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે? તો એ છે આનંદીબેન પટેલ. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. તાજેતરમાં ચર્ચામાં રહેલા ગુજરાતના મંત્રી રીવાબા જાડેજા કયા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે? રીવાબા જાડેજા તે જામનગર ઉત્તર તરફથી MLA છે. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. MLAનું પૂરું નામ થાય છે જામનગર ઉત્તર. ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. આમ જોઈએ તો ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ પણ તેઓ છે. પ્રથમ હતા પ્રતિભા દેવીસિંહ પાટીલ. કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરનાર ભારતના નાણામંત્રી કોણ છે? ભારતના વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણ છે, જેઓએ બજેટ છે તે રજૂ કર્યું હતું. મોદી 3.0 સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કોની પાસે છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અન્નપૂર્ણા દેવી પાસે રહેલું છે. આ છે અન્નપૂર્ણા દેવી. સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીનું પૂરું નામ થાય છે. મુખ્ય મથક તેનું મુંબઈમાં આવેલું છે અને તેના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા માધવી પુરી બુચ. ઓપ્શન એ. કમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે CGA તરીકે સેવા આપનાર મહિલા કોણ છે? તો એ છે TCA કલ્યાણી. ઓપ્શન એ. ભારતીય ઓલિમ્પિક સંઘ IOA ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા છે?
તો જવાબ આવશે પીટી ઉષા. ઇન્ડિયન ઓલિમ્પિક ઓથોરિટી ના પ્રથમ મહિલા પ્રમુખ છે પીટી ઉષા. રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ અને સીઈઓ કોણ છે? જવાબ આવશે જયા વર્મા સિન્હા, રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ અને સીઈઓ. જેએનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ છે? તો એ છે શાંતિશ્રી ધુલીપુડી પંડિત, ઓપ્શન એ. સીએસઆઈઆરના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ છે? સીએસઆઈઆરના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ નલ્લાથમ્બી કલાઈ સેલ્વી છે. ભારતના મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે? ભારતના મિસાઇલ વુમન, મિસાઇલ મેન બધાને ખબર છે ડોક્ટર અબ્દુલ કલામ, પરંતુ મિસાઇલ વુમન પૂછેલું છે, જવાબ આવશે ડોક્ટર ટેસી થોમસ, ભારતના મિસાઇલ વુમન. ભારતીય મૂળના કયા મહિલા તાજેતરમાં નાસાના અંતરિક્ષ મિશનના કારણે ચર્ચામાં રહ્યા છે? તો એ છે ડોક્ટર સુનિતા વિલિયમ્સ, ઓપ્શન એ સાચો જવાબ છે. આપણા ગુજરાતી મૂળના, ભારતીય મૂળના છે. મિશન શક્તિ અને મહિલા સશક્તિકરણ માટે જાણીતા અન્નપૂર્ણા દેવી કયા રાજ્યના સાંસદ છે? તો તેઓ ઝારખંડ રાજ્યમાંથી સાંસદ છે. વર્ષ 2025-26માં ચર્ચામાં રહેલા ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા કયા રાજ્ય સાથે સંબંધિત છે? શ્રીજા અકુલા છે તે તેલંગાણા રાજ્યના છે અને તેઓ ટેબલ ટેનિસની રમત સાથે સંકળાયેલા છે, જેને શોર્ટમાં ટીટી કહે છે. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા વકીલ કોણ હતા? તો જવાબ આવશે ઇન્દુ મલ્હોત્રા હતા, ઓપ્શન એ. ભારતની કઈ મહિલા એથ્લેટને ઢીંગ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે? ઢીંગ એક્સપ્રેસ હિમા દાસ, ઓપ્શન એ. યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રથમ મહિલા પ્રમુખ કોણ છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે ક્રિસ્ટીન લેગાર્ડ, યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રથમ મહિલા પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ છે? WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનું પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખજો. પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ એટલે કે ડીજી બન્યા છે નગોજી ઓકોન્જો ઇવેલા. નગોજી ઓકોન્જો ઇવેલા. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMFના પ્રથમ મહિલા ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર બનનાર કોણ છે? તો એ છે ગીતા ગોપીનાથ. IMFનું પૂરું નામ પણ યાદ રાખજો, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પૂછાય છે. અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ આપણા ભારતીય મૂળના છે અને નામ છે કમલા હેરિસ, ઓપ્શન એ સાચો જવાબ છે. ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ છે? ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન છે જ્યોર્જિયા મેલોની, ઓપ્શન એ સાચો જવાબ છે. આ છે જ્યોર્જિયા મેલોની. વિશ્વના સૌથી યુવાન મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ કોણે મેળવ્યું છે? વિશ્વના સૌથી યુવાન મહિલા વડાપ્રધાન, જવાબ આવશે સાન્ના મરીન, જે ફિનલેન્ડના વડાપ્રધાન બન્યા છે. સાન્ના મરીન. સ્લોવેનિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? જવાબ આવશે નતાશા પિર્ક મુસાર, કે જેઓ સ્લોવેનિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. પેરુના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? પેરુ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે દીના બોલુઆર્ટો. દીના બોલુઆર્ટે. વર્ષ 2025નો શાંતિ નોબેલ પુરસ્કાર મેળવનાર મહિલા કોણ છે? શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર મહિલા છે મારિયા કોરિના મચાડો, ઓપ્શન એ સાચો જવાબ છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો અહીં જવાબ આવશે મરિયમ નવાઝ. મરિયમ નવાઝ છે તે પાકિસ્તાનમાં જે પંજાબ વિસ્તાર આવેલો છે ત્યાંના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ભારતની કઈ મહિલા બોક્સર સતત 2 વાર વર્લ્ડ ચેમ્પિયન બની છે? સતત 2 વખત વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતીય મહિલા બોક્સર છે નિખત ઝરીન. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. વન્યજીવ સંરક્ષણ પુરસ્કારથી સન્માનિત આલિયા મીર કયા રાજ્ય અથવા યુટીના છે? આલિયા મીર છે તે જમ્મુ અને કાશ્મીરના છે. વન્યજીવ સંરક્ષણ પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. ફોર્બ્સની 2025ની યાદીમાં ભારતની કઈ મહિલા સૌથી શક્તિશાળી મહિલા તરીકે પ્રથમ સ્થાને હતી? તો એ છે નિર્મલા સીતારમણ. ઓપ્શન એ. સુખોઈ લડાકુ વિમાન ઉડાડનાર ભારતની પ્રથમ મહિલા પાયલોટ કોણ છે? સુખોઈ લડાકુ વિમાન ઉડાડનાર જવાબ આવશે અવની ચતુર્વેદી. ઓપ્શન એ. રાફેલ ઉડાવનાર ભારતની પ્રથમ મહિલા પાયલોટ કોણ છે? રાફેલ ઉડાવ્યું હોય તેવા તો તે છે શિવાંગી સિંહ. ઓપ્શન એ. સિયાચિન ગ્લેશિયર પર તૈનાત થનાર પ્રથમ મહિલા સૈન્ય અધિકારી કોણ છે? તો તે છે કેપ્ટન શિવા ચૌહાણ. સિયાચિન ગ્લેશિયર પર તૈનાત થનાર પ્રથમ ભારતીય મહિલા સૈન્ય અધિકારી. લાન્સ નાયક મંજુ કયા કારણે ચર્ચામાં હતા? જવાબ આવશે ભારતીય સેનાની પ્રથમ મહિલા સ્કાય ડાઈવર તરીકે તેઓ હાલ ચર્ચામાં રહ્યા હતા. લાન્સ નાયક મંજુ. હાલમાં ચર્ચામાં રહેલા ગીતા રાણા કોણ છે? ગીતા રાણા છે તે લદ્દાખમાં સેનાની ફિલ્ડ વર્કશોપની કમાન સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. તાજેતરમાં મિસ યુનિવર્સનો ખિતાબ કોણે જીત્યો છે? મિસ યુનિવર્સ જવાબ આવશે ફાતિમા બોસ, જેઓ મેક્સિકો દેશના છે. ઓપ્શન એ. ભારતીય વાયુસેનામાં કોમ્બેટ યુનિટની કમાન સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી કોણ છે? તો તે છે શાલિજા ધામી. શાલિજા ધામી વાયુસેનામાં કોમ્બેટ યુનિટની કમાન સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી. દક્ષિણ ધ્રુવ પર એકલ પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય મૂળના મહિલા કોણ છે કે જેઓ દક્ષિણ ધ્રુવ પર ગયા હોય? તો એ છે હરપ્રીત ચંડી. ઓપ્શન એ. ગુજરાતના કયા મહિલા ખેલાડી ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાય છે? ગુજરાતના ગોલ્ડન ગર્લ જવાબ આવશે સરિતા ગાયકવાડ. ઓપ્શન એ. 8000 મીટરથી વધુ ઊંચાઈના 5 શિખરો સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તે છે પ્રિયંકા મોહિતે. 8000 મીટરથી પણ વધુ ઊંચાઈના 5 શિખરો તેઓએ દુનિયાભરમાં સર કર્યા છે, જેમાંનું એક માઉન્ટ એવરેસ્ટ પણ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવશે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ છે જે હાલમાં પણ કાર્યરત છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે, તમને જવાબ આવડતો હોવો જોઈએ. પ્રશ્ન 2, ગુજરાતના હાલના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના રાજ્યમંત્રી કોણ છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.